આપણે બધા સકામ મનુષ્ય છે, આપણને બધાને કંઈક ને કંઈક જોઈએ છે. કોઈ એવું નથી કે જે એમ કહી દે કે ના મારે કંઈ નથી જોઈતું, મને ચાલશે. કોઈ એવું નથી. બધાને કંઈક ને કંઈક જોઈએ છે ને જ્યારે આપણને કંઈક જોઈતું હોય તો આપણે સામે કંઈક આપવું પડે. અને જ્યારે પ્રભુને આપવાની વાત આવે તો પ્રભુ આપણા પાસે ભક્તિ કે પ્રેમ કે કોઈ સત્કર્મ સિવાય બીજું કંઈ માંગતા નથી. સંસાર બધું બહુ માંગશે, હે ને? સંસાર તમારા પાસે મોટી લાંબી લિસ્ટ માંગશે કે આટલી 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 વસ્તુ આપો તો અમે તમને સામે કંઈક આપીએ. પરંતુ ભગવાન શું કહે છે કે તમે જાપ કરો. મંત્ર જાપ કરવો એ કોના માટે છે? શાના માટે છે? મંત્ર જાપ એ મનને એકાગ્ર કરવા માટે છે. આપણું આ મન જે આખો દિવસ દોડ્યા કરે છે, જે અનેક વિચારોમાં લિપ્ત રહે છે, કોઈ દિવસ પ્રયત્ન કરજો. હું દરેક કથામાં આ વાત કહું છું શ્રોતાગણોને કે કોઈ વાર પ્રયત્ન કરજો કે સવારે ઉઠો ને ત્યારથી હાથમાં ડાયરી લેવાની, મનમાં ઉઠતા દરેક વિચારોને લખવાના, અને દિવસના અંતે જ્યારે સુવા જાવ ને ત્યારે એ ડાયરી વાંચવાની. તમને એટલું હસવું આવશે અને તમને એમ થશે કે હું આવા વિચારો કરું છું. એટલા ભયાનક વિચારો આપણે કરીએ છીએ. આપણું મન એવું છે કે ક્યાંથી ક્યાં પહોંચી જાય છે, કોઈ કારણ વગરની જગ્યાએ, કોઈ કારણ વગરના સ્થાને. એ મનને એકાગ્ર કરવું હોય તો, મનને શાંત કરવું હોય તો, આ વિચારોને શાંત કરવા હોય તો મંત્ર જાપ. અને એટલે પહેલા મેં કહ્યું ને કે પહેલા દિવસે આપણે ચર્ચા થઈ હતી કે સ્મરણ ભક્તિ. આમ તો શ્રવણ ભક્તિ શ્રેષ્ઠ છે કે તમે જ્યારે શ્રવણ કરો તો સાંભળી સાંભળીને તમે ઘણું બધું શીખી શકો. પરંતુ સ્મરણ ભક્તિ હું માનું છું કે બહુ શ્રેષ્ઠ છે. કારણ કે સ્મરણ તમે ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તે પરિસ્થિતિમાં કરી શકો છો. તમે નાવા ગયા છો તોય તમે સ્મરણ કરી શકો છો. તમે સૂઈ રહ્યા છો તોય તમે સ્મરણ કરી શકો છો. તમે હજારો લોકોના વચ્ચે છો તોય તમે સ્મરણ કરી શકો છો. સ્મરણ કરવા માટે જરૂરી નથી કે તમારા હાથમાં માળા હોય જ. માળા રાખવી એ સારી વસ્તુ છે, પરંતુ આપણે સંસારમાં રહીએ છીએ. સંસારમાં આપણા હાથમાં ઘણા કામ હોય છે. એટલે પોતાના શ્વાસને માળા બનાવો. એક શ્વાસ અંદર જાય છે ત્યારે એક મંત્રનો જાપ, બહાર આવે છે ત્યારે એક મંત્રનો જાપ. પોતાના શ્વાસને માળા બનાવીને મંત્રનો જાપ કરો. જે મંત્ર તમને અતિશય પ્રિય છે એ મંત્રનો જાપ કરો. ભગવતી માં ગાયત્રીની ઉપાસના વિશે કહ્યું છે કે માં ગાયત્રીની ઉપાસનાથી મનુષ્ય સર્વ પ્રકારના ભોગ આ લોકમાં અને મૃત્યુ પર્યંત મોક્ષની પણ પ્રાપ્તિ કરી શકે છે. ગાયત્રી યજ્ઞ આપણે કરાવીએ છીએ. અત્યારે તો આપણે જાણીએ છીએ કે ગાયત્રી ઉપાસના વિશે બધા લોકો ખૂબ જાગૃત થઈ ગયા છે ને ઉપાસના કરે પણ છે. પરંતુ આપણે ધ્યાન રાખવું કે જે કોઈ પણ સમયે આપણે ઉપાસનાનો સંકલ્પ લઈએ કે સાધનાનો સંકલ્પ લઈએ તો આપણે તન અને મનથી પવિત્ર હોવા જોઈએ. સ્નાન કરીને કોઈને પણ અડ્યા વગર પોતાના આસન પર જઈને બેસવું, સ્વસ્થ મન રાખવું, સ્વસ્થ ચિત્ત રાખવું, મનને પવિત્ર રાખવો. એમાં ઈર્ષા, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધા ના આવવા જોઈએ. એને પ્રયત્નપૂર્વક એને દૂર કરો અને પછી તમે સાધના કરો. ભગવતી શ્રી રાધિકાજી અને ભગવાન શ્રી કૃષ્ણ બંનેની કૃપાથી આ સમગ્ર સંસાર આગળ વધ્યો છે. જે શ્રીમદ દેવી ભાગવતની નું આપણે શ્રવણ કર્યું, ભગવતી માં જગદંબિકાને આપણે મુખ્ય રાખ્યા છીએ. અને જગદંબિકાના અનેક જે અવતારો છે, ભગવતી મહિષાસુર મર્દન કરે, ચંડ મુંડને મારે, શુંભ નિશુંભને મારે. અને એ ભગવતી નું જે સુંદર ધામ છે જેને મણિદ્વીપ કહેવામાં આવે છે. જેમ ભગવાન શ્રી હરિનું ધામ વૈકુંઠ છે, એમ ભગવતી આદ્ય શક્તિનું ધામ એ મણિદ્વીપ છે. એ મણિદ્વીપમાં સ્થાન પામવા માટે, ત્યાં સુધી પહોંચવા માટે મનુષ્યએ આ સંસારમાં જીવતા જ મોક્ષ લેવો જરૂરી છે. વૈકુંઠને પામવા માટે, મણિદ્વીપને પામવા માટે કે શિવલોકને, કૈલાસને પામવા માટે જરૂરી છે કે તમને જીવતા મોક્ષ થાય. કેટલાનો મોક્ષ થઈ ગયો છે? મોક્ષ થઈ ગયો છે કે હજી બાકી છે? એટલે કઈ કે મોક્ષ કોને કહેવાય? કઈ રીતે જીવતા થાય? મોક્ષ તો મર્યા પછી થાય ને, કે આપણે મરી જઈએ ને પછી આપણું પિંડદાન કરે ને પછી આપણો મોક્ષ થાય, હે ને? ના,
જો જીવતા આ સંસારનો રંગ છૂટ્યો તો તમારો મોક્ષ નિશ્ચિત. આપણને આજે મોહ છે સંસાર પ્રત્યે કે મારું કંઈક સારું કરી દેશે, મારું કંઈક ભલું કરી દેશે, કે મારા વગર આ સંસાર નહીં ચાલે. એ ભાવ જો છૂટી જાય અને ભગવાન પ્રત્યે ભાવ થઈ જાય, એ ભગવત ભાવ થઈ જાય કે પ્રભુ જો તમારી શરણ હશે તો જ હું આ સંસારમાં જીવી શકીશ, અને આ સંસારને છોડ્યા પછી જો તમારી કૃપા હશે તો જ હું તમને પ્રાપ્ત કરી શકીશ. કોઈ તમારા પાસેથી કંઈ લઈ જાય અને તમે એને આપી શકો, શક્ય છે કે કોઈ લઈ જઈને આપી શકો? આપણે અનેક અસુરોની કથા સાંભળી કે જેમણે અમરત્વ માટે તપસ્યા કરી. આપણે અનેક અસુરોની કથા સાંભળી કે જેમણે સ્વર્ગ લોકને પ્રાપ્ત કરવા માટે, બ્રહ્મલોકને, ત્રણેય લોકને પ્રાપ્ત કરવા તપસ્યા કરી, સકામ તપસ્યા કરી. પરંતુ જ્યારે એ તપનો પ્રભાવ, સૌથી મોટું અભિમાન જ એ છે કે હું ભક્ત છું. અહંકાર છૂટવો એ મોક્ષ છે, પરંતુ સૌથી મોટો અહંકાર છે કે હું ભક્ત છું, મારામાં ખૂબ ભક્તિ છે. આ બહુ મોટો અહંકાર છે.